રાજકોટની બાજુમાં કાગદડી ગામે કન્યા ગુરુકુળ માટે 18 વીઘા ખેડૂતો સાંભળજો, રાજકોટ પાસેનું કાગદડી ગામ પાસે જે કન્યા ગુરુકુળ બને છે એમના માટે 18 વીઘાની ભૂમિદાન કરી અને કન્યા ગુરુકુળના બાંધકામમાં કામ અત્યારે ખૂબ જ સેવા આપી રહેલ વસંતભાઈ લિંબાસિયાને આપણે સાંભળવાના છે. તો આવો સાંભળીએ વસંતભાઈ લિંબાસિયાને. અને સાથે હા એ પણ વાત કરું કે વકીલ નથી છતાં પણ જો કોઈના દીકરા દીકરીના સગપણ પછી કે લગ્ન પછી જો કોઈ બાજી પડે, બે ઠામ ખખડી પડે તો એ ઠામને હમા હરખા કરી અને ફરી પાછા કાંધીએ ગોઠવવાનું કામ એટલે કે સમજણ અને સમાધાનનું કામ પણ વસંતભાઈ ખૂબ કરી રહ્યા છે. અને આવા લોકોને સાંભળવા એ આપણો એક ધન્ય ઘડી અને ધન્ય મોકો હોય છે. તો સાંભળીએ વસંતભાઈ લિંબાસિયાને. યદપાંગ પરિસપંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામી નારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી રામશ્યામ અને ઘનશ્યામની પૂર્ણ કૃપાથી આજની આ સલુણી રાત્રિએ વર્ષા ફાઉન્ડેશનના માધ્યમથી આ કેરિયર કથામાં ને જે આયોજક છે એવા વિનોદભાઈ પટેલ અને આજના જે વક્તા મહોદય છે મારા પરમ સ્નેહી પરમ આદરણીય પરમ શ્રદ્ધેય કમલનયનભાઈ સોજિત્રા. આમ તો હું એને ઉપનામ આપું છું દયાળુ. હું પણ એમને દયાળુ કહું, એ પણ કે વાલા દયાળુ બોલો બોલો એમ હુકમ કરો. ખરેખર કોઈનો ફોન આવે અને પ્રેમથી એને બોલો બોલો પ્રભુ આપને હું શું સેવા કરું, કાં કઈ આપણે હુકમ કરો, ખરેખર ત્યાં જ માણસ અડધો તો આમ રાજી રાજી થઈ જાય. કારણ કે પછી હા આપ સૌ પધારેલા મહેમાનો અને અમારા બંને વર્ષાબેન ભાઈ વિનોદભાઈના ધર્મપત્ની અને અમારા વર્ષાબેન તથા મંચસ્થ વહાલા બહેનો મહેમાનો અને ભાઈઓ મહેમાનો અને આ કેરિયર કથાનો 4 દિવસથી ખૂબ સરસ મજાનો લાભ લેવા પધારેલા વહાલા વિદ્યાર્થીઓ અને એની માતા પિતાઓ અને વાલીઓ, આપ સૌનું સહૃદય આ વર્ષા ફાઉન્ડેશનના માધ્યમથી આપનું સહૃદય સ્વાગત કરું છું. ખરેખર બાળકો આપ સૌ બહુ ભાગ્યશાળી છો. મારી 63 વર્ષની ઉંમર થઈ, ઘણી બધી ભાગવત કથાઓ, રામકથાઓ, શિવપુરાણ, સત્સંગી જીવન પારાયણો અને ઘણી બધી આમ કથાઓ સાંભળેલી છે. પણ મારા જીવનમાં 63 વર્ષની ઉંમરે આવી કથા સાંભળવાનો પહેલો અવસર મળ્યો. મને પહેલે દિવસે કમલભાઈ એટલી મસ્ત મજા આવી કે હારું બીજે દિવસે આપણે બીજો દિવસ છોડાય ને, બીજે દિવસે એથી પણ મજા આવી અને ત્રીજે દિવસે પણ એથી મજા આવી. અને આજ તો મારા વાલા પરમ સ્નેહી પરમ મિત્ર પરમ આદરણીય કમલનયનભાઈને મારે સાંભળવા જ પડે. કારણ કે અમારા બેનો નાતો આધ્યાત્મિક નાતો છે, કોઈ જાતનો સ્વાર્થ વગરનો નાતો. એટલે કીધું મારે એમ તો વિનોદભાઈ કમલભાઈ 4 દિવસનો પ્રોગ્રામ હતો 12 ગામનો. મેં પ્રોગ્રામ ટિકિટનું બધું કેન્સલ કર્યું. વિનોદભાઈ મને આમંત્રણ દેવા માટે ગુરુકુળે પધાર્યા હતા. મેં કીધું એને પ્રોમિસ આપ્યો કે હું તમારે ત્યાં હાજર રહીશ એમ. એટલે ઘરના એમ કે તમે કથામાં તો આટલું બધી વાર ટાઈમ નથી, તમે આ કઈ કથામાં જાઓ તો કે મારા ઘર મેં તમે એમ હું વાત કરું તો એને પણ તમે સાથે જો આવો તમને મજા આવશે. કાલની કથા એને સાંભળી એટલે એને અતિ આનંદ આવ્યો, પણ થોડુંક એને કેળમાં તકલીફ છે એટલે આજ કે હું ઘરે બેઠા બેઠા સાંભળી છે. એટલે વહાલા મિત્રો, ભગવાનની પૂર્ણ કૃપા હોય ત્યારે આવો અવસર મળતો હોય અને આ અવસરમાં આપણે સૌએ હંસલા થવાનું છે. હંસલાનો શું ખરેખર આમ તો બગલા ને હંસલામાં એક જ વાન છે, એ એના આહાર થકી ઓળખાય. બગલા હોય આમ લાગે ભગત જેવા, પણ પાણીમાં ઉભા એક પગે ઉભા, ભગત આમ એક પગે ઉભા ઉભા માળા કરતા હોય ને, એટલે એના ખોરાકની રાહ જેવું આમ માછલું દેખાય તરત ચાંચ બોડીને એનો ખોરાક કરી લે. પણ આપણે એના જેવું નહીં, પણ આપણે ધોરા વાને સરસ મજાના હંસલા બનવાનું છે. આ મોતીના દાણા જેવો ચારો વિનોદભાઈ પીરસે છે. વિનોદભાઈ આમંત્રિત કરેલા જે મહેમાનો એ પીરસે છે, એ તમારે ગ્રહણ કરવાનું છે અને ગ્રહણ કરીને એને વાગોડવાનું છે. ખાલી સાદી ભાષામાં કહું તો આપણે ગામના ખેડૂત હોઈએ, ગાય ભેંસ બળદ ચોપગા પ્રાણીઓ ખૂબ સરસ મજાનો ઘાસચારો મળે એટલે આમ ખૂબ ખાય અને પછી વડલાના છાંયે, પીપરના છાંયે કે લીમડાના છાંયે બેસી
એ વાગોળતા હોય છે, કારણ કે વાગોળવાથી એનો એક એક રસ એના શરીરના બધા અંગોમાં એનો પોષણ મળતું હોય છે. એમ આપણે બધાએ આ સરસ મજાનો આ ડોમરૂપી વડલો, એનો છાંયો અને આવા સરસ મજાના વક્તાના મુખારવિંદમાંથી બ્રહ્મ શબ્દ એ બ્રહ્મ છે એ તમને પીરસાણા હોય તો એને ખૂબ વાગોળજો. અહીંથી લઈને તમે ઘરે પાર્ટી પેનમાં તમે બધાય આમ કાંઈક નોટ કરી લેજો. મને તો ખૂબ જાણવા મળ્યું છે અને આના ઉપરથી અમે થોડુંક સમાજને પીરસતું. આવા એક ટીપ્સ મળતી હોય છે ખરેખર. જે કનુભાઈ કરકરે વાત કરે ને એ મને ટિપ્સ મળી ગઈ કે મારે ક્યાંક દીકરા દીકરીઓ વચ્ચે સમાધાન માટે જવું હોય તો કઈ પ્રકારની વાત કરવી. અને મિત્રો, તમને બધાય વાલીઓને એક વાત કરું, કોઈ પણ દંપતીને કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય, મારી પાસે અડધી કલાક નહીં, 25 મિનિટ નહીં, ઓનલી 27 મિનિટ, 7 ને 2 9 નો પૂર્ણ આંક કહેવાય. એ 27 મિનિટ મારી સામે બેસે, જે દીકરી આ મારી સામે ચોધાર આંસુએ રડતી હોય અને એના મમ્મી બેઠા ને પપ્પા બેઠા ને સામે હું બેઠો, દીકરી છાની રાખવાથી છાની ન રહેતી, હવે મારે ત્યાં જવું જ નથી, હવે મારે ને છૂટા છેડા જ દેવા છે. પણ બેટા તું સાની તો રે, અમને વાત તો કહે, અહીં તને કઈ બીજા કોઈ ખીજાય એમ કાંઈ છે, કોઈ કાંઈ કેમ નથી, મમ્મી છે, પપ્પા છે, અંકલ છે, વાત કરી. અડધી કલાકની ખાલી કમલભાઈ 27 મિનિટને એને એવું પીરસું છું. એ 27 મિનિટ પછી દીકરી ઊભી થઈને મને પ્રણામ કરે, અંકલ આઈ એમ વેરી સોરી, હવે હું આજને જ મારી ઘરે જઈશ અને મારા પતિને હું પ્રણામ કરીશ અને 2 હાથ જોડીને માફી માગીશ અને ખરેખર એને સરસ મજાનો પાણીનો લોટો ભરી દઈશ અને આવશે એટલે સરસ મજાની ચા કરી દઈશ અને પછી એને જે જમવું હશે એ હું બનાવીને. હવે કમલભાઈ, અઠવાડિયાનો જ પ્રોગ્રામ એવો એ દીકરીએ જઈને કર્યો, ઓલો છોકરો આવીને મને પગે લાગવા આવ્યો, તમે આને હું કરી દીધું એમ. એટલે ખરેખર શબ્દ બ્રહ્મ છે. અમારા કમલ નયનભાઈ ખૂબ તમને પીરસશે. આ કેરિયર કથામાંથી બાળકોએ એના જીવનમાં શું બનવું છે, કેવું બનવું છે એ શીખવાનું છે અને વાલીઓએ મારા બાળક પાસેથી મારે શું અપેક્ષા રાખવાની છે એ તમારે શીખવાનું છે. ખરેખર મિત્રો, ક્યાંય જવાનું બધું ભક્તિ છે ને, ભક્તિ. તમે ખરેખર, હું બધાને કહું, કમલભાઈ આટલો મોટો સત્સંગી છું, ખૂબ સ્વામિનારાયણ સંપ્રદાયનો ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયનો ભક્ત છું, પણ છતાંય ડેઈલી સવારે પૂજા કરીને ગીતાનો એક પાઠ વાંચું છું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 4થા અધ્યાયમાં એમ કહ્યું છે કે વરુણાદિ ઇન્દ્રાદિ દેવ તો છે, પણ આ મરુભૂમિમાં વસતો હરેક નાગરિક દેવ તુલ્ય છે, એને દેવ જેટલો આદર આપવો જોઈએ. હવે આપણે આદર આપીએ તો કોઈને કોઈની પર તકલીફ જ ન હોય. અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અમને ભણતા ત્યારે એક સ્લોગન આપ્યું હતું કમલભાઈ. સ્લોગન આમ કે ભોજનશાળા ઉપર જ લખેલું હતું, કમ ખાવ, ગમ ખાવ અને નમ જાવ. કમ ખાય, ભૂખ ગમે એટલી હોય પણ ભૂખ કરતા થોડુંક ઓછું જમવું, એટલે તમારી તંદુરસ્તી ફર્સ્ટ ક્લાસ રહે. પછી ગમ ખાવ, મને તમને કોઈ ખીજાણા હોય, મને મમ્મી પપ્પા આપણા વહવાર સાસુ સસરા કાંઈ કીધું હોય તો ગમ ખાઈ જવાનો. થોડી વાર પછી એને સમજાશે એટલે ઓટોમેટિક ધારું આ મારે ખોટું કહેવાય ગયું, ગમ ખાઈ જાવ એટલે કોઈની સાથે દુશ્મનાવટ ન થાય, અણબનાવ ન થાય, અબોલા ન થાય. ગમ ખાવ નમજે. અને પછી કદાપી આપણાથી કાંઈ બોલાઈ ગયું તો ચણસ્પર્શ કરીને અને વંદન કરીને માફી માગે, આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. જિંદગીમાં તમને કોઈ દી ક્યાંય તકલીફ જ વર લગી તમે જલસા જ કરો. ભક્તિનું પહેલું પગથિયું ઘરનો ઉમરો. આપણે સૌએ, તમારે બધા આગળ દીકરાઓ વધુ હોય ને, હું આગળ વધ્યો છું ને તો મારા માતા પિતાના આશીર્વાદથી. મારા ફાધર 111 વર્ષે ધામમાં ગયા, બાજી હમણાં જ 111 વર્ષે ધામમાં ગયા. બાને ડેલી પૂજા કરીને દંડવત પ્રણામ સાથે પ્રણામ કરવાના. આ કેરિયર કથામાં દરેક જે બાળકો આવ્યા છે ને, સવારે જ્યારે સ્કૂલે જાય ત્યારે ખરેખર આ વિનોદભાઈને તો આપણે જેટલા વંદન કરીને એટલા ઓછા, જેટલા પ્રણામ કરીએ, જેટલા સવાર બપોર સાંજે યાદ કરીને તો આપણું આ બધું જાગતું રહીએ. તમે સવારે જ્યારે સ્કૂલે જાઓ ત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાવ એટલે ત્યાં ઠાકોરજીનું મંદિર હોય, ત્યાં વંદન કરવાના. પછી મમ્મી પપ્પાને જમણા પૂર્ણ વંદન, કેટલાક આમ કરીને કરે, એ પૂર્ણ વંદન નથી. આમાં જ્યાં જોતું હોય પૂરેપૂરું તો આપણને માનો કે 5-10 રૂપિયા નથી, હોની નોટ કેવા રાજી થઈ જાય. એટલે આપણે માતા પિતાના ચરણમાં જમણા પગના અંગૂઠે અડીને પ્રણામ કરી અને ખૂબ શીશ ઝુકાવી અને ખરેખર માતા અને પિતા એના હૃદયમાંથી જ્યારે શબ્દ દીકરા તું ખૂબ સુખી થા, એ આશીર્વાદ તરત તમને ફળતા હોય છે. બીજું કે તમે મોટા મોટા મંદિરોમાં જાઓ, 4 ધામ યાત્રાએ જાઓ, એ મંદિરમાં પંચધાતુની મૂર્તિ હોય, કાંસાની મૂર્તિ હોય, ચાંદીની મૂર્તિ હોય, સોનાની મૂર્તિ હોય, આરસપાણની મૂર્તિ હોય. લડીને ગમે એટલા વંદન કરો, મૂર્તિ એમ નહીં કે દીકરા તું સુખી થા, દીકરી તું સુખી થા.
પણ માતા પિતાના ચરણમાં શીશ ઝુકાવશો, સાસુ સસરાના ચરણમાં શીશ ઝુકાવશો, એના અંતરના રૂડા આશીર્વાદ મળશે અને એ આશીર્વાદ પહેલા તમને ફળતા હોય છે. હું નો ડાઉટ મંદિરમાં નહીં જાઉં, યાત્રાને જ એમ નહીં, કારણ કે મંદિર છે એ મનને શાંતિ પ્રમાણે તમારામાં આધ્યાત્મિક ઉર્જા પેદા કરે છે. એ મંદિર છે, મંદિરમાં જવાથી આપણું ખરેખર એક ધાર્મિક વિચારો આપણને આવે, સારા સદવિચારો આપણને આવે છે. પણ પેલું પગથિયું ઘરનો ઉંબરો આ કેરિયર કથામાં આવી અને ખરેખર બહુ જાણવાનો મળ્યો. અનહદ એ આપણે બેનને સાંભળ્યા, કનુભાઈને સાંભળ્યા, કાલે શૈલેષભાઈને સાંભળ્યા. આજે આપણે વિશેષ આપણે તિજોરીમાં થોડું ઘણું કંઈક જગ્યા રહી હોય ને તો આપણે કમલનયન ભાઈને પણ અંદર આપણે બિરાજમાન કરી દઈશું. એટલે આ કેરિયર કથામાં જેટલા વાલીઓ માતા પિતાઓ આવ્યા, તમારા જીવનમાં તો કોઈ પણ જાતનો તમારે હરે નહીં. મારું એક કીર્તન છે સરસમાં કે મેરા જીવન કોરા કાગજ કોરા હી કોરા રે ગયા, એના ઉપરથી ભક્તિના શબ્દો ઉમેરી એ કીર્તન તમે પી જાઓ તો તમારા જીવનમાં જેટલા વર્ષ આ સૃષ્ટિ પર તમે જીવો ને તમારા જીવનમાં કોઈથી દુઃખ ન આવે. આજે હમણાં જ ઉપર કાંઈક ઓલું બતાવ્યું હતું, આમ સુસાઇડ કરે છે ને ગળે ફાંસો ખાઈ જાય. વિદ્યાર્થી જીવન તમને બધાને કહું, ખરેખર વાલા વિદ્યાર્થીઓ, કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્ય અવતાર મળે છે અને મનુષ્ય અવતાર મળ્યા પછી આપણને આવા લોકોનો સહયોગ મળતો હોય છે. એટલે જીવનમાં કોઈ દી હિંમત નહીં હારવાની. ભગવાન તમને મુસીબત મોકલે, તકલીફ કાંઈ મોકલે, પાછળ તરત જ એનો સધિયારો આપવા માંડો, કોઈક સહાયક પણ તમને મોકલતો હોય છે. ખરેખર તો આમ તો ઘણું બધું કહેવાનું મન હોય, પણ મને જે કેરિયર કથામાંથી મળ્યું, મેં મારા જીવનમાં કીધું કે મેં મારા જેટલા મિત્રો મને મળ્યા ને એટલા મેં કે તમે બધા આવો. લગભગ બધા મિત્રો ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ બધા આવેલા છે. પણ જે સુરત કથા થાય છે, સુરતમાં તો એટલો વિનુભાઈ આપણને સપોર્ટ મળશે તમે એની કલ્પના નહીં કરી. કારણ કે સુરત એક જેને કહેવાય ને કર્ણની ભૂમિ છે, દાતાઓની ભૂમિ છે. ખરેખર સુરતમાં તમે ગમે એ વાવો ને, ધાયડામાં વાવો તો આમ તમને કહો લોથો નીકળે, એમ 1000 દાણાનું ડુંડું નીકળે, એવી સુરતની ભૂમિ છે. હું પણ રાજી થયો, શક્ય હશે તો લગભગ 100% ત્યાં પણ હાજરી, કારણ કે સુરતમાં હું મહિનામાં 3-4 વાર જાઉં છું. મારા મિત્રો બધા સુરતમાં ઘણા બધા રહે છે. એટલે આ કેરિયર કથાથી ખરેખર ખૂબ બધું અમને જાણવા મળ્યું છે. મેં મારી લાઈફમાં કીધું ને 63 વર્ષની ઉંમરમાં આવું ક્યાંય જાણવા ને માણવા નથી મળ્યું. ખરેખર વિનોદભાઈ અને એમની આખી ટીમનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું અને ફરીને આવા પ્રોગ્રામ થાય એવી અપેક્ષા રાખી વિરમું છું. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ.